હાજી મિસ્ટર દિનેશ ડેડાણીયા બોલો છો? હાજી નરેન્દ્ર સોલંકી બોલું છું, ગુજરાત NSUI પ્રમુખ. હાજી મને ભાઈનો પ્રથમનો ફોન હતો. એટલે સાહેબ ફોન તો ઠીક છે, પણ જે તમે સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે આપણે સાહેબ દિલ્હી જોવા ગયા હતા કે ભાઈ આ વિદ્યાર્થીઓને કોણે ફંડ પૂરું પાડ્યું હતું ને કોણે પેલું કર્યું હતું, કઈ વિદેશી તાકાતે આપણી પાસે છે કઈ પ્રૂફ સાહેબ? મારા સાહેબ મારો હેતુ માત્ર ને તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, જ્યાં ચાપલુસી કરતા હોય ત્યાં કરજો, પણ વિદ્યાર્થીઓને હળી ન કરતા. તમારી વિદ્યાર્થીઓને હળીનું જો પરિણામ જોવું હોય ને તો પ્રધાનમંત્રીના વિડીયો જોઈ લો ને, જે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ને એનું જરાક જોઈ લો. તમારા પણ તમને રાજકીય સાહેબ ત્યાં રાજકીય ભાષણો દેવા માટે થોડા પ્રિન્સિપાલ બનાવ્યા છે, કઈ ભાજપની કાર્યાલય થોડી હતી તમે એવા ભાષણો કરતા હતા? બરાબર છે સાહેબ, સ્પષ્ટ શબ્દમાં કહી દઉં છું, અત્યારે મને તમારો માફી માંગતો વિડીયો જોઈ. વિદ્યાર્થીઓને, કરોડો વિદ્યાર્થીઓની લાગણી દુભાણી છે આમાં. વિદ્યાર્થીઓના હિતોને નુકસાન થયું, નીટ પેપર ફીટું, એ ગંભીર હતું, એની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. નીટની પરીક્ષા મેં લીધી છે 2 વખત, એટલે મને ખબર છે. પણ એ તમારી બધી વાત સાચી છે, પણ જે વિડીયો ફરે છે હવે તમારો માફીનો વિડીયો તો આવવો જોઈએ ને. મીડિયા વાળા ભાઈઓ આવ્યા હતા, મેં વિડીયો આપી દીધો છે. સાહેબ આવી ભૂલ ન કરાય કોઈ દિવસ. આપણે જો સાહેબ એવી બધી જ ઈચ્છાઓ હોય ને તો રાજકારણમાં સીધું વહી જવાય, સરકારનો પગાર ન ખવાય આપણે. બરાબર છે. બાકી છે ને સાહેબ, વિદ્યાર્થીઓને હળી પ્રધાનમંત્રી નથી કરતા હવે અને દેશના શિક્ષણ મંત્રી નથી કરતા, એટલે આપણે એટલામાં સમજી જવાય. 100% વાત, તમારી વાત હારે હું સંમત છું. બરાબર છે ને. રાજકીય જ્યાં જોડાયેલા હોય એમાં અમે પડવા નથી માંગતા, પણ જે જગ્યાએ આપણે જે પોસ્ટ ઉપર બેઠા હોય એની ગરિમા જાળવવી જરાક. બરાબર ને? ના વિડીયો છે ને, મીડિયા તો ઠીક છે, પણ તમારે તમારી રીતે ઉતારીને કયો કે ભાઈ જે વિદ્યાર્થીઓની મેં કર્યું છે લાગણી દુભાણી છે. બરાબર ને? આ ઉતારીને ગયા ને કે અમે ચડાવશું પછી તમને આપશું, એટલે હું મારા ઓલા પર મૂકી દઈશ. ઓકે, પણ સાહેબ આગળ હવે ધ્યાન રહી. બિલકુલ બિલકુલ, ધન્યવાદ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.